ઓહો, રોજ જેમ ટીવી ચમકાવો હો એમ કોક દાડો અમને ચમકાવતા હોય તો આઈ મજા. અરે હું શું કહું, શું કહો? આપણે એક નવી કિયા ગાડી લઈ નાખી હોય તો. શું કીધું? કિયા ગાડી હવે સાના માના બેહો ને એક્ટિવામાં કોઈ દિવસ 50 રૂપિયા ઉપરનું પેટ્રોલ પુરાયું હે? કિયા લાવી છે. પણ એને નાને શું લેવા દેવા હે? પેલા એના પૂરું ટાંકું ભરાવાનું કરો, એટલી એ તેવડ નહીં. કિયા લાવી મોટી મોટી વાતો કરશે. મમ્મી પપ્પા મને લેપટોપ નહીં લઈ દેતા, કઈ સમજાય નહીં ને. અલી ભોડી, જે માણસ 2 મહિનેથી પોતાની ફાટેલી બંડી ના બદલતો હોય એ માણસ તને લેપટોપ લઈ દેશે એવી આશા કઈ રીતે રાખે છે તું? આમ જો તો હું જેવી લાગુ. મોટી મેં તને કેટલી વખત કીધું, આ જોથરા જેવા શું ડ્રેસ પહેર કરે, આમ પાડોશન ને જો કેવી મસ્ત તૈયાર થાય. હા તો એમ તો તમે એના ઘરવાળાને જો કેટલો ફિટ હે અને તમે નકરો ફાંદો લઈને ફરો છો. થોડું એક્સરસાઇઝ કરવાનું કરો. આખો દાડો બીજાને કે. અરે હું શું કહું શું કહો? કે ગરમી બહુ પડે ને તો આ વખતે છે ને આપણે ડ્રોઈંગ રૂમમાં એસી નાખી દઈએ. હવે સાના માના બેહો ને 1 મહિનેથી આ પંખાનું રેગ્યુલેટર નખાવાનું કહું ઈ નહીં નખાઈ શકતા અને એસી નખાવાની માંડો. એસી નખાઈ દો. પેલા આ જે કરવાનું કરો. મોટી મોટી ફાડતા હોય કરવું કશું નહીં. અરે મને આ પરણેલા બૈરાવાની છે ને એક વાત નહીં સમજાતી. કઈ વાત નહીં સમજાતી? કે જાણે પરણેલું બૈરું રહ્યા ને તો એનો ધણી એને મનાવે કે નહીં મનાવતો? મનાવે ને? મના તો પછી જાણે ધણી રિહાય તાણે બૈરા એને એવું ચમ કહેતા હોય કે ના જ બોલે ને એ તો મળી જઈ હશે બીજી કોક. હે મનાવાની ફરજમાં નહીં આવતું, મનાવાની જગ્યાએ ટોણા ચમ મારે આવા. તમને પૂછે નહીં હકતા કે હું ચમ રહું. ચમ રોવે જા હવે હું નહીં કહેવાની. તો ભાઈ મને પૂછવાનું સુખરવા કે હે લોહીની પીનારી. બેટા તું ભણવામાં આટલી હોશિયાર હે તો તાર ટ્યુશન ની શું જરૂર હે? હા તો મમ્મી તું એ ઘરકામમાં આટલી હોશિયાર જ છે ને તો તાર કામવાળીની શું જરૂર હે? લાવ હું કરી દઉં. ઇન્ટરનેટ બંધ લાગે નહીં ને?